કેમ છો કાકા? મજામાં? મજામાં. શું ગામ કાકા? ચાંદખેડા. ચાંદખેડા. કેવા છે તબિયત પાણી? બસ મજામાં. મિત્રો, તમને એક વસ્તુ કહેવા માંગુ છું કે કાકાની બાજુમાં જે ભાઈ બેઠા છે ને, એ એમના દીકરા બરોબર છે અને કાકા એને રમાડેલા છે ને મોટા કરેલા છે ને અત્યાર સુધીમાં એની ટેક કેર કરેલી છે. એટલે એ ભાઈ એવું નક્કી કરેલું હતું કે કાકાને એકવાર પ્લેનમાં બેસાડવા છે. અને એ ભાઈ આ કાકાને અત્યારે થાઈલેન્ડ લાવેલા છે અને બહુ સારી રીતે ટેક કેર કરે છે ને મજા કરે છે. બરોબર છે કાકા? મજા આવે છે તમને અહીંયા? હા, મજા ખૂબ. હે? ખૂબ મજા આવી. આ ભાઈ ધ્યાન તો રાખે છે ને તમને? ખરો બીરામાં કઈ તકલીફ નથી ને? કોઈ તકલીફ નહીં, મજા આવી ગઈ. બરોબર છે. હવે બે શબ્દ આ ભાઈને આપી. બોલો ને. મારું નામ વાઘેલા પ્રદીપસિંહ પ્રવીણસિંહ, ચાંદખેડા અમદાવાદ મારું વતન છે. અને કાકાએ મારું જે રાખ્યું છે ને એમાં જે કહીએ તો શબ્દો ઓછા પડે. હું જ્યારથી 1 વર્ષનો હતો ત્યારથી લઈ 6 મહિનાથી તો ત્યારથી અત્યાર સુધી મારે 34 વર્ષ થયા આજે. તો હું જ્યારે સવારે ઉઠું ને તો મારી કેક બુકે અને બધું રેડી હોય. હું જ્યારે ઉઠીને નીચે આવું મારા રૂમમાંથી તો મને મારી કેક બુકે અને બધું રેડી મળે. તો મારી 34 વર્ષથી બર્થડે જે ફર્સ્ટ ટાઈમ પહેલી ઉજવો એ આ કાકા છે. અને બહુ રાખ્યું છે, મને રમાડીને બહુ મોટો કર્યો છે. એટલે મેં મારા ફાધરને કીધું, મારી વાતચીત થઈ, ચર્ચા થઈ કે ભાઈ મારા ફાધરનું નામ પ્રવીણસિંહ વાઘેલા, ચાંદખેડા. તો મેં કીધું દાદાને આપણે પ્લેનમાં બેસાડવા ગમે તે કરીને અત્યાર સુધી બેઠા નહીં. તો મને કે તારી ઈચ્છા હોય ત્યાં તું ફરવા લઈ જાય એમને. તો મેં કીધું દાદાને થાઈલેન્ડની શેર કરાવીએ અને થાઈલેન્ડની દુનિયા જે બહાર કેવી છે એ બતાવીએ એમને કે ભાઈ ના, દુનિયા આ સ્વર્ગ કહેવાય કે જે ઇન્ડિયાની બહાર શું ચાલી રહ્યું છે. મતલબ સારા એવા દેશો છે, સારા ફરવાના સ્થળો છે. સુરેશભાઈ જેવા ભાઈઓનું ખાવાનું હોય અહીંયા સુરતી ગુજરાતી, બરાબર. તો બસ એક મનમાં ઈચ્છા રાખી હતી 2 મહિનાથી. તો પાસપોર્ટ, પહેલાં તો પાસપોર્ટ નહોતો એમનો, તો મહિનો મહેનત કરીને પાસપોર્ટ કઢાયો અને ફરવા માટે એ લઈને આવ્યા છીએ. કેવું રહ્યું કાકા? મજા આવી ને ફરવાની? દાદા મજા આવી ગઈ. હે ને? ખૂબ મજા આવી ગઈ. આવું તો આપણો છોકરો ના કરે. તો પ્રેમ છે ને દાદા તમારા ઉપર? કાકા તમારો વિડીયો અપલોડ કરવો વાંધો નથી ને? કરો, કોઈ વાંધો નહીં. તમે કરો ને. એટલે આ વિડીયો બનાવવાનું રીઝન એ છે કે તમારો વિડીયો જોઈને છે ને તમારી ઉંમરના અને તમારી ઉંમરના જે હોય એકાબીજાને રાખતા હોય, એ ટેક કેર કરે અને પોતાની જવાબદારી સમજે કે ભાઈ વડીલને કેવી રીતે સાચવવા જોઈએ ને જતી ઉંમરે એને કેવી મજા કરાવી જોઈએ, ક્યાં ફેરવવા. સાચી વાત. બરાબર છે. આમાંથી બીજા લોકોને પ્રેરણા મળે. સાચી વાત. એટલા માટે જ આપણે તમારી રજામંદીથી આ વિડીયો બનાવ્યો છે. મને પણ મજા આવી અને આ વિડીયો લોકો પણ જોશે, મજા આવશે. અને સુરેશ કાકા, પૈસા તો 2 નંબરની વાત છે, પણ જે આ ઉંમરે એમને આનંદ મળે ને, જે મનની શાંતિ થાય ને, એ આપણા માટે પૈસા જ છે. બરાબર છે. બરાબર છે. બહુ સાચી વાત છે. અને વાત કરીને પ્રદીપસિંહ બહુ મજા આવી તમારી જોડે. થેન્ક યુ. થેન્ક યુ.